ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894 કો પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. કાઠિયાવાડીઓ હવે તૈયાર થઈ જાઓ, કારણ કે આપના માટેની આપની ફેવરેટ ડિશ તમારા સુધી પહોંચી રહી છે. અને કાઠિયાવાડીની ઓળખ એટલે કાઠિયાવાડી સ્પેશિયલ સંભારો. તો ચાલો આ મસ્ત મજાનો સંભારો કેવી રીતના બનાવાય છે આપણે શરૂઆત કરીએ. માનસીબેન, આજે તો કાઠિયાવાડથી સ્પેશિયલ વાનગી અહીંયા આવી છે, તો એના વિશે થોડું જાણી લઈએ આપણે. તો આપણે કાઠિયાવાડી જે સંભારો બનાવવાનો છે એની સ્પેશિયાલિટી આપણે મેથી છે. દરેક સંભારો આપણે રાઈ, જીરું એ બધું એડ કરીને બનાવતા હોય છે. આની અંદર રાઈ જીરું તો એડ કરવાનું જ છે, પણ આપણે મેથી યુઝ કરી છે. અચ્છા. એટલે આપણે કેપ્સિકમ, મેથી અને ગાજર ત્રણેય સાથે એડ કરી અને આપણે કાઠિયાવાડી સંભારો બનાવવાનો છે, જે આપણે સ્ટાર્ટ કરીએ. એના માટે આપણે સૌપ્રથમ ઓઇલ લઈ લઈશું. આપણું ઓઇલ ગરમ થાય એટલે આપણે સૌથી પહેલા રાઈ એડ કરીશું. રાઈ આપણે અડધી ચમચી જ એડ કરવાની છે, કારણ કે આપણે આમાં મેથીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. રાઈ ફૂટી જાય પછી આપણે જીરું એડ કરવાનું છે. આપણી રાઈ તતડે પછી આપણે જીરું એડ કરવાનું છે. આ રીતે તમે કોબીજનો સંભારો પણ બનાવી શકો છો, એકલા ગાજરનો પણ બનાવી શકો છો, પણ આજે મેં ગાજર અને કેપ્સિકમ સાથે લીધેલું છે. આપણે એને કાપીને સ્લાઇસ કરીને બી સમારીને બનાવી શકીએ છીએ અને છીણીને પણ બનાવી શકીએ છીએ. તો આજે આપણે એને ઝીણી સ્લાઇડ કરીને બનાવીશું. તો આપણી રાઈ તતરી ગઈ છે. હવે આપણે પહેલા જીરું એડ કરીશું. હવે આપણે એની અંદર મેથી નાખવાની છે. મેથી આપણે થોડી વધારે યુઝ કરવાની છે. આ ત્રણેયને સારી રીતે મિક્સ થવા દેવાનું છે. બધું સારું સંતળાઈ જાય. અને આને શાકની જેમ બહુ ચઢવવાનું નથી, કારણ કે આ સંભારો છે, અધકચરો જ રાખવાનો હોય છે. દરેક શાકની, દાળ ભાતની સાથે, કઢીની સાથે, બધાની સાથે આપણે ખાઈ શકીએ છીએ. તમે જોઈ શકો છો કે મેથી અંદર ફૂલી રહી છે થોડી. હવે એની અંદર મીઠા લીમડાના પાન એડ કરવાના છે. 2 થી 3 નંગ મીઠા લીમડાના પાન એડ કરવાના છે. એ પાન તતરી જાય જેને મિક્સ કરી અને આપણે જે કેપ્સિકમ સમારીને તૈયાર કરેલું છે, એક નાનું કેપ્સિકમ છે, એડ કરવાનું છે. એને બી એકદમ ચડવા નથી દેવાનું, એ પણ અધકચરું જ રાખવાનું. સંભારાનો મેઇન પર્પઝ એ જ હોય છે કે અધકચરું જ હોય, એટલે ખાલી તેલમાં એને થોડું સાંતળવા માટેનું જ હોય છે. આ બધું મિક્સ સારી રીતે થઈ ગયું. હવે આની અંદર આપણે બેઝિક મસાલા એડ કરવાના છે, જેની અંદર આપણે મીઠું એડ કરવાનું છે, સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે, અને હળદર. આપણે આની અંદર લાલ મરચું પાવડર યુઝ નથી કરતા. આપણે કેપ્સિકમ બી હવે થોડા મિક્સ થઈ ગયા છે, બહુ ચડવા નથી દેવાના, એટલે આપણે એની અંદર હવે ગાજર એડ કરીશું. આ બધું સારી રીતે મિક્સ કરી દઈશું. આ બધું ચડી જાય ત્યાં સુધી આપણે એની અંદર લીંબુનો રસ એડ કરવાનો છે. હવે સંભારો ઓલવેઝ ખાટો મીઠો હોય, એટલે આપણે અડધું લીંબુ લીધું છે, જેનો રસ આપણે એડ કરવાનો છે. ગાજર આપણા કચરા થઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી દેવાનું છે. હવે આપણે એની અંદર જે ખાંડ છે એ એડ કરવાની છે.
ખાટું અને મીઠું બંનેનું બેલેન્સ એક સરખું રાખવાનું છે, જેથી ટેસ્ટ સારો લાગશે. બધું મિક્સ સારી રીતે થઈ જાય પછી જે આપણો છેલ્લે ચાટ મસાલો છે એ એડ કરીને આપણે ગેસ ઓફ કરી દેવાનો છે. ઓકે, આપણે ગેસ ઓફ કરી દેવાનો છે. આપણો સંભારો રેડી થઈ ગયો છે. હવે આપણે એને ગાર્નિશ કરી દઈશું. તો આપણો મેથીવાળો કાઠિયાવાડી સંભારો રેડી થઈ ગયો છે, જે અધકચરો છે. આપણે એને દાણાથી ગાર્નિશિંગ કરી દઈશું. તો તૈયાર છે આપણો સંભારો કાઠિયાવાડી. વાવ, કાઠિયાવાડી સ્પેશિયલ વાનગી અમારા વ્યુઅર સુધી પહોંચાડી છે તે બદલ થેન્ક યુ. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, જ્યારે થાળીમાં જમવાનું રેડી હોય અને ત્યારે અથાણું પણ હોય જોડે, અને પછી એવું થાય કે હજી જો સંભારો એડ થઈ જાય ડિશમાં તો એની કંઈક મજા જ અલગ આવી જાય. તો બસ, તો હવે કાઠિયાવાડી સ્પેશિયલ સંભારો તમે પણ એકવાર ટ્રાય કરજો, અને ટ્રાય કરીને મને અને માનસીબેન બંનેને જણાવજો કેવો બન્યો આ કાઠિયાવાડી સ્પેશિયલ સંભારો. દર્શક મિત્રો, શું તમને પણ કુકિંગનું પેશન છે અને તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નેક્સ્ટ ગેસ્ટ બનવાની ઈચ્છા ધરાવો છો? તમે પણ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું, અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ લખાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. કાઠિયાવાડી સંભારો બનાવવાની સામગ્રી: ગાજર, કેપ્સિકમ, તેલ, રાઈ, જીરું, મેથીના દાણા, હળદર પાવડર, ખાંડ, લીંબુ, મીઠું, લીલા ધાણા.